નમસ્કાર, હું છું યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હાસોડ પંથકમાં કીમ નદીના પાણીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી જતા રોડ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે નાના મોટા ખાડાઓ પડી જતા અકસ્માતની ભીતિ. ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને ફ્રેટ ટ્રેન પ્રોજેક્ટના કામ દરમિયાન કુદરતી પાણીના નિકાલના માર્ગો અવરોધાતા વરસાદી પાણી ખેતરોમાં જમા થઈ રહ્યા છે. પરિણામે કપાસ, તુવેર, મગ સહિત ઊભા પાક પાણીમાં ગરકાવ થતાં ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પાણીનો નિકાલ નહીં થાય તો પાક સંપૂર્ણપણે બરબાદ થવાની શક્યતા છે. અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ પાકના નુકસાનનું સર્વેક્ષણ કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. મારે રહેવાનું દહેગામ. શું પરિસ્થિતિ છે ખેતરોની? ખેતરોનું પાણી ભરાઈ ગયેલું છે, તમે જોઈ રહ્યા છો, ને કપાસ ને તુવેરને ઘણું નુકસાન છે. દાદા, કેટલાક ખેડૂતોને આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેહવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટલાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રોડ ને જે આ ગુસ્ટેન જે નીકળેલું છે તેના લીધે આજુબાજુના ગામોને બધું નુકસાન થઈ ગયું છે. અહીં કયા કયા પાકો થશે? તુવેર ને કપાસ, મગ. આવનાર સમયમાં ખેતી થશે કે નહીં? કેટલો સમય તમારે રાહ જોવી પડશે? એ માટે તો કોઈ અશક્ય છે, વહેલું શક્ય નથી કે ક્યારે ક્યાં પાણી ક્યારે બંધ થશે એ કહેવાય ને. એક તો કુદરતી માર પડેલો છે ને આ જે બુલેટ ટ્રેન ને આ જે નીકળેલું છે તેના હિસાબે ઘણું નુકસાન થયું. હાસોડ પંથકમાં કીમ નદીના પૂરના પાણી ફરી વળતા અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાંજરોલી, ઓભા, આસરમા, બાલોટા સહિતના ગામોમાં પાણી ઘૂસી જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લીલાછમ ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ જતા જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. પૂરના કારણે ખેતીને વ્યાપક નુકસાનની આશંકા સેવાઈ રહી છે. કીમ નદીના વધેલા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. હાલ સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે, જ્યારે અસરગ્રસ્ત ગામોના લોકો પણ સાવચેતી સાથે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી જતા પેટ્રોલ પંપ નજીક ખાડાઓ પડી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે જવાબદાર તંત્ર કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વરમાં વરસેલા અતિભારે વરસાદના કારણે વાહન ચાલકો માટે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. રાજપીપળા ચોકડી તરફ જતા માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. નાના મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાવાનો ભય તોડાઈ રહ્યો છે. રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે મોટા ખાડાઓ પડી જતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. આ વ્યસ્ત માર્ગ પર ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ખાડાઓના કારણે વાહનોને નુકસાન થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. જ્યારે જવાબદાર તંત્ર કોઈ જીવલેણ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હાલ વરસાદે વિરામ લીધો છે ત્યારે જવાબદાર તંત્ર વહેલી તકે ખાડાઓનું સમારકામ હાથ ધરે તેવી વાહન ચાલકોની માંગ છે. ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ સતત 3 દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 હેઠળ આવેલી અનેક સોસાયટીઓમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટેની પ્રી મોન્સૂન તૈયારીઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા. પાણી લાંબા સમય સુધી ભરેલા રહેતા સ્થાનિકોમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અસંતોષ જોવા મળ્યો હતો. જોકે વરસાદી
વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને પાલિકાનું તંત્ર સતત સ્થળ પર રહી પાણીના નિકાલ માટે પ્રયાસરત રહ્યું હતું. આખરે વરસાદ બાદ 5 દિવસની જહેમત પછી પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસર્યું હતું, જેના પગલે સ્થાનિક રહેવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થાનિકોએ માંગ કરી છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે તેમજ ડ્રેનેજ નેટવર્કનું સમયસર જાળવણી અને ડિસિલ્ટિંગ કરવામાં આવે જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. છેલ્લા સમયથી જે અનરાધાર વરસાદ પડ્યો ભરૂચ જિલ્લામાં અને સાથે સાથે ભરૂચના અમુક વિસ્તારોમાં જે કંઈ પશ્ચિમ વિસ્તાર છે એમાં સમગ્ર સોસાયટીઓ પાણીમય બની ગઈ હતી અને અમે ચૂંટાયેલા સભ્યોએ આજીજી નાખી અમારા તંત્ર વિભાગ તરફથી અને તંત્ર વિભાગથી ખૂબ જ સરાહનીય કામગીરી માટે અમને જે કંઈ સાધન સંપન્ન જોઈતું હતું એ ખડે પગે પોતે વિઝિટ લીધી અને એમાં કલેક્ટર શ્રી અને પ્રાંત મેડમ સાહેબ અને અમારા ચીફ ઓફિસર સાહેબ અને એમના જીએસઆરડીસીને એમને કીધું અને અહીંયા તમામ લોકો હાજર રહી અને અમને આશ્વાસન આપ્યું અને સાધન સામગ્રી આપી અને પાણી આજે સમગ્ર ઉતરી ગયું છે. અને સાથે સાથે મીડિયાનો પણ એટલો જ આભાર હું વ્યક્ત કરીશ કે અમારા જે કંઈક અહેવાલ હતા એ મીડિયામાં પ્રસારિત થયા અને એમને પણ ઉજાગર કર્યા. સાથે સાથે એમનો પણ આભાર માનીશ અને સમગ્ર તંત્રનો પણ આ તબક્કે વહીવટી તંત્ર પણ વિઝિટ કરી એ બદલ આભાર વ્યક્ત કરીએ છીએ. ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ કોલોનીને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. મંગળવારે સવારે વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા સ્થળ પર દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ શહેરની શ્રવણ ચોકડીથી ગેલ કોલોનીને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાઈ જતા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. માર્ગ પર પડેલા ઊંડા ખાડાઓને કારણે રોજબરોજ અકસ્માત જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. મંગળવારે સવારે વિદ્યાર્થીઓને લઈને જતી એક સ્કૂલ બસ રસ્તા પરના મોટા ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમની મદદથી બસને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ ઈજા પહોંચી ન હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. નોંધનીય છે કે એક દિવસ અગાઉ પણ આ જ માર્ગ પર એક ટ્રક ખાડામાં ફસાઈ જતા લાંબા સમય સુધી ટ્રાફિક પ્રભાવિત થયો હતો. સતત બીજા દિવસે પણ સમાન ઘટના બનતા માર્ગની જર્જરિત હાલત સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ માર્ગના સમારકામ માટે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી. પરિણામે દરરોજ હજારો વાહન ચાલકો જોખમ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોએ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેમજ વધુ કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવી છે. ભરૂચ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ જિલ્લા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન શહેરના રોટરી ક્લબ ખાતે કરવામાં આવ્યું હતું. મહિલાઓને આત્મનિર્ભર બનાવી રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડવાના હેતુથી યોજાયેલા આ મેળામાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોના આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. કંપનીઓના HR વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી મહિલાઓને ઉપલબ્ધ રોજગારની તકો, લાયકાત, ભરતી પ્રક્રિયા અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાંથી મોટી સંખ્યામાં રોજગાર વાંછુક મહિલાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કંપનીઓમાં રોજગાર માટે નોંધણી કરાવી હતી. કાર્યક્રમમાં IAS અધિકારી અવિજા ગુપ્તા, મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, સુજની ક્લબના રિઝવાના જમીનદાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાના કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા તેમજ સરકારી યોજનાઓ અને રોજગારની ઉપલબ્ધ તકો અંગે માહિતગાર કરાવવામાં આવી હતી. આયોજકો દ્વારા જણાવાયું હતું કે આવા કાર્યક્રમો મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. હું પ્રિતેશ વસાવા, દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારી, આજ રોજ મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા પ્રેરિત નારી વંદન ઉત્સવ અંતર્ગત જિલ્લા રોજગાર કચેરી તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 જેવી કંપનીઓ, ખાસ કરીને MRF, SRF, LIC અને સન ફાર્મા જેવી વિવિધ કંપનીઓએ નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. એમાં ઘણી બધી આપણી ભરૂચની મહિલાઓએ, જે નોકરી ઈચ્છુક મહિલાઓ છે, એમણે ભાગ લીધો હતો. ઘણી બધી મહિલાઓએ અપ્લાય કર્યું છે. તેમજ આજના દિવસનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર
તેમજ સશક્ત બનાવવાનો છે. આમોદ જંબુસર વચ્ચે વહેતી ઢાઢર નદીમાં ઉપરવાસમાંથી વરસાદી પાણીની સતત આવકને પગલે જળ સપાટી 97.5 ફૂટ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે 102 ફૂટને ભયજનક સપાટી માનવામાં આવે છે. નદીની સપાટી સતત વધતા કાંઠાના ગામોમાં અસર જોવા મળી રહી છે. આમોદ તાલુકાના કોલંબા અને મંજુલા સહિતના ઢાઢર કાંઠાના ગામો અસરગ્રસ્ત બન્યા છે. કોબલાથી દાડાપોર જતો માર્ગ ઢાઢર નદીના પાણી ફરી વળવાના કારણે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. તેમજ કોબલાથી વણછરા જતો માર્ગ પણ પાણી ફરી વળવાને કારણે બંધ થયો છે. બીજી તરફ મંજુલા ગામના અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેતીને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી મળી છે. આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય ઠાકોરે જણાવ્યું છે કે જો સમયસર ઢાઢર નદીનું પહોળીકરણ અને ઊંડાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોત તો આસપાસના ગામોને પાણીની અસરથી મોટા પ્રમાણમાં બચાવી શકાયું હોત. દરમિયાન સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને સંબંધિત અધિકારીઓ પાસેથી પડેપડની માહિતી મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. મારું નામ વિજયભાઈ સન્મુખભાઈ ઠાકોર, તાલુકા પંચાયત આમોદ ઉપપ્રમુખ. અમારા ગામમાં કોબલા ગામમાં ઢાઢર નદી અહીંયાથી પસાર થાય છે. ઢાઢર નદીના કિનારે વાસના, મંજોલા, કોબલા, દાદાપર આમ ગામ આવેલા છે. અવારનવાર ઢાઢર નદીમાં પૂર આવે છે, જે દેવ ડેમનું પાણી છોડવાના કારણે ઢાઢર નદીમાં પૂર આવે છે. સરકારને આપના માધ્યમથી હું એક જણાવવા માગું છું કે જેઓ બરોડાની અંદર વિશ્વામિત્રની અંદર રિનોવેશન કર્યું છે એ રીતના આ જો ઢાઢર નદીની અંદર ખોદકામ કરીને ઊંડી કરવામાં આવે તો આ પાણી ઓવરફ્લો ના થાય અને ખેડૂતોને જાનમાલને નુકસાન ના થાય. એટલે સરકારશ્રીને એટલું કહેવા માગું છું કે ઢાઢર નદીને ઊંડી અને પહોળી કરવા માટે નમ્ર વિનંતી. નામ પટેલ હિતેશભાઈ રાવજીભાઈ, ગામ મંજોલા. હાલ હમણાં સાંજના 7 વાગ્યા છે અને અમારે ત્યાં ઢાઢર નદીનું પાણી ઓવરફ્લો થઈ આજે અમારા ગામની 70% જમીનમાં પાણી ફરી વળેલ છે, જે ઘણું નુકસાન થયું છે. દેવ ડેમ તથા આજવા સરોવર, વિશ્વામિત્રી ત્રણે ઢાઢરમાં ભેગી થવાથી આજે અત્યારે અમારે આ હાલત થઈ છે. હવે ખરેખર વરસાદે વિરામ લીધો છે. તંત્રએ સમજવું જોઈતું હતું, તબક્કાવાર પાણી છોડવું જોઈતું હતું. એની જગ્યાએ એકી ફેરે છોડવામાં આવ્યું છે. એ જે કંઈ હશે તે, પણ અત્યારે ખેડૂતોનો હાલ બેહાલ છે. ભરૂચ સુકલતીર્થ રોડ પર કરમાલી ગામ નજીક રાત્રિના સમયે મુખ્ય માર્ગ પર દીપડો દેખાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે મુખ્ય માર્ગ પર લટાર મારતા દીપડાને જોયો હતો. કાર ચાલકે સમગ્ર ઘટનાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તાજેતરના સમયમાં વન્યજીવો જંગલના સીમાડા છોડીને રહેણાંક શહેરી વિસ્તારોની નજીક જોવા મળી રહ્યા છે. આ ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. કરમાલી ગામ નજીક દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર શહેરના પંચાયતી બજારમાં આવેલા ઘટાદાર વડના ઝાડનું સ્થાનિક રહીશોની રજૂઆતને પગલે નગરપાલિકા દ્વારા ટ્રીમિંગ કરવામાં આવતા સ્થાનિકોએ રાહત અનુભવી હતી. અંકલેશ્વરના પંચાયતી બજારમાં વર્ષો જૂનું વિશાળ વડનું ઝાડ આવેલું છે. આ ઘટાદાર વડના ઝાડની ડાળીઓ જોખમી લાગતા સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં ટ્રીમિંગ અંગે રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા પાલિકાની ટીમ સાથે પહોંચી ગયા હતા અને વડના ઝાડની ડાળીઓ અને વડવાઈઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. ડાળીઓ ટ્રીમિંગ થતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. 2 દિવસ જે અતિ ભારે વરસાદની આગાહી હતી અને વરસાદ પડ્યો છે, તો એના માટે પંચાયતી બજારની અંદર પૌરાણિક અને જૂનું વડનું ઝાડ છે, તો સ્થાનિકોની રજૂઆત હતી કે એને થોડું ક્રીમિંગ કરાવી આપો તો એનો થોડું સાઈડનો વજન તો બધું ઓછો થાય અને હજુ વળ્યું નથી. જેવી રીતે લોકો કહેતા હતા કે ભાઈ વડ વળી ગયું છે, પણ વર્ષોથી એવું ને એવું જ છે, પણ એના ડાળખાઓ વધારે લાંબા થઈ ગયા હોવાથી એને ક્રીમિંગ કરાવવામાં આવ્યું છે. સ્થાનિકોની રજૂઆત હતી તો એને આજ રોજ ક્રીમિંગ કરાવી અને વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ અંકલેશ્વર રેલવે સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું નિયમિત સ્ટોપેજ આપવા રજૂઆત કરવામાં આવી છે. ઉદ્યોગ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે અંકલેશ્વર દેશના મહત્વના ઔદ્યોગિક કેન્દ્રોમાંનું
એક છે, જ્યાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અધિકારીઓ તેમજ કર્મચારીઓ મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિયમિત મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળવાથી ઉદ્યોગ જગત ઉપરાંત સ્થાનિક મુસાફરોને પણ ઝડપી અને સુવિધાજનક પરિવહનની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જીવનરક્ષક હૃદયના પરિવહન માટે વિશેષ પરિસ્થિતિમાં વંદે ભારત ટ્રેનને પ્રથમ વખત અંકલેશ્વર ખાતે રોકવામાં આવી હતી. આ ઘટનાના અનુસંધાને હવે નિયમિત સ્ટોપેજની માંગ વધુ જોર પકડી રહી છે. ગઈકાલે એક આકસ્મિક રજૂઆતના હિસાબે વંદે ભારતને એક હૃદયથી બીજા 6 વ્યક્તિના જીવને જીવદાન આપવા માટે વંદે ભારતને અહીંયા એક હંગામી ધોરણે અંકલેશ્વર મુકામ ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જો આ વંદે ભારતનું સ્ટોપેજ પરમેનન્ટ થઈ જાય તો અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં આવેલ ઝઘડિયા, પાનોલી, દહેજ, સાયખા, વિલાયત જેવા ઘણા એવા ઉદ્યોગો છે મોટા મોટા, એ લોકોને બી ત્યાંના જે કોર્પોરેટ લેવલના બધા આવતા હોય એમને આવવા જવામાં સરળતા રહે. તો અમારે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વતી એક માંગ છે કે વંદે ભારત એક્સપ્રેસને પરમેનન્ટ અંકલેશ્વર ખાતે સ્ટોપેજ આપવા વિનંતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આજે યોજાયેલ ગ્રામસભા દરમિયાન ગામના તળાવને મચ્છી ઉદ્યોગ માટે આપવાના મુદ્દે ભારે હોબાળો અને ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં પરિસ્થિતિ તંગ બની હતી. પરિણામે ગ્રામસભા અધૂરી રાખીને મુલતવી રાખવાની ફરજ પડી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પૂર્વ કેબિનેટ મંત્રી છત્રસિંહ પી મોરીના વતન એવા નહાર ગામે છેલ્લા અંદાજે 70 વર્ષથી સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જળવાઈ રહી છે અને સતત 14 ટર્મથી ગ્રામ પંચાયત સમરસ રહી છે. મુખ્યત્વે મકવાણા સમાજ અને મોરી સમાજની વસ્તી ધરાવે છે. માહિતી મુજબ ગામનું તળાવ છેલ્લા 21 વર્ષથી મચ્છી ઉદ્યોગ માટે આપવામાં આવતું રહ્યું છે. જોકે આ વખતે આ મુદ્દે રાજકીય કિન્નાખોરીના આક્ષેપો વચ્ચે મકવાણા સમાજ અને મોરી સમાજ આમને સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામસભામાં બંને પક્ષોએ પોતાના મત અને વાંધા ઉગ્ર રીતે રજૂ કરતા વાતાવરણ તંગ બન્યું હતું. ગામમાં આગામી 2 મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હોવાથી હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે છેલ્લા 70 વર્ષથી જળવાયેલી સમરસની પરંપરા યથાવત રહેશે કે પછી આ વખતે ચૂંટણી યોજાશે. હાલ સમગ્ર જંબુસર તાલુકાની નજર નહર ગામની આગામી રાજકીય પરિસ્થિતિ અને ગ્રામ પંચાયતની ચૂંટણી પર કેન્દ્રિત થઈ છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર અને લાયન્સ ક્લબ દ્વારા બડકોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળ પુરસ્કૃત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિવેકાનંદ આરોગ્ય કેન્દ્ર તથા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા ભડકોદરા શિવ મંદિર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર તથા આંખની તપાસ કરી જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેરમેન શિવરામ અગ્રવાલ, પ્રમુખ તુષાર પટેલ, પ્રેરણા પટેલ, સેક્રેટરી દિનેશ પટેલ, ભાવના પટેલ તેમજ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા પડકોદરામાં આવેલા શિવ મંદિરમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં મોટા ભાગના ભાવિ ભક્તોએ ભાગ લીધેલો છે અને આ દ્વારા એમના ડાયાબિટીસ કે આઈ ચેકઅપમાં એમને કોઈ નિદાન થાય તો એ લોકો એનો ઇલાજ કરાવી શકે એ હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. ZJ શાહ આર્ટ્સ અને દેસાઈ કોમર્સ કોલેજ અમરોલી, સુરત અને NSS વિભાગ દ્વારા મોટી નરોલીના પૂર અસરગ્રસ્તોને કીટ વિતરણ કરાઈ હતી. આચાર્ય ડોક્ટર સેજલબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતમાં કીમ ખાડી પાસે આવેલ ગામ મોટી નરોલીના પૂર અસરગ્રસ્તોને ધાબળા, તુવાલ, અનાજ અને વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરાયેલા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને પગલે પૂર અસરગ્રસ્તોની વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા નેત્રદીપક કામગીરી કરવામાં આવી હતી, જે વિદ્યાર્થી અવસ્થાથી સમાજ સેવાનું પ્રેરક બળ બનશે. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે આચાર્ય ડોક્ટર સેજલબેન દેસાઈ તથા NSS પ્રોગ્રામ ઓફિસર પ્રાધ્યાપક કનુભાઈ પટેલ, પ્રાધ્યાપક જીતેન્દ્ર ચૌધરી, ડોક્ટર પરેશ રબારી, ડોક્ટર મયંક સોઢા, પ્રાધ્યાપક બિંદુબેન ઠાકોર અને NSSના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
ભરૂચ તાલુકાના દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર, કરમાડ સહિતના અનેક ગામોમાં વરસાદ બાદ ખેતરોમાં ગોઠણસમાં પાણી ભરાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. હાસોડ પંથકમાં કીમ નદીના પાણીએ વેરેલા વિનાશના આકાશી દ્રશ્યો. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી જતા રોડ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે નાના મોટા ખાડાઓ પડી જતા અકસ્માતની ભીતિ. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.